फ्रेंड्स, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી પોતાની ચેનલ અભિષેક એજ્યુકેશન ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 એસએસ ચેપ્ટર નંબર 4 માં કેટલાક અઘરા ટોપિકની ચર્ચા કરવાના છીએ કે જે 2021 માં ખૂબ તમને ઇમ્પોર્ટન્ટ થશે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આપણે ચેપ્ટર નંબર 4 માં એક એમસીક્યુ છે ખાસ કરીને, બરાબર છે? એ કયો એમસીક્યુ છે? તો એ છે કે મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં કરી. બરાબર છે? આ વસ્તુ તમને ઉલટી કરીને પણ પૂછે, એટલે કે ઊંધી કરીને પણ પૂછે. કઈ રીતે પૂછે કે ભાઈ કયા ઋષિએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી, કઈ સદીમાં કરી, કોણે કરી, કઈ પણ રીતે તમને પૂછે. બસ ખાલી એટલું યાદ રાખજો કે મહર્ષિ પાણિની કે જે એક વ્યાકરણ શાસ્ત્રી હતા, તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે કઈ સદીમાં કરી હતી? 4th સદીમાં સંસ્કૃતમાં કરી હતી. ઈઝી, આ વસ્તુ તમારી એ થઈ ગઈ. પછી વેદો કયા કયા છે, કયા કયા કેટલા છે અને કયા કયા છે, બરાબર છે? એ તો ઈઝી ટોપિક છે, તમને એ યાદ રાખવાનું છે. ઋગ્વેદમાં કેટલી ઋચાઓનું વર્ણન કરવામાં આવેલું છે? તો ઋગ્વેદમાં 1028 જેટલી ઋચાઓનું વર્ણન કરવામાં આવેલું છે. એ વસ્તુ તમને યાદ રાખવાની છે. ઓકે, આટલું ઈઝી થઈ ગયું. હવે આવશે મુક્તિકો. મુક્તિકો શું છે? તો મુક્તિકોએ ઉપનિષદમાં તેની સંખ્યા કેટલી દર્શાવી છે? 108 જેટલી દર્શાવી છે. આ એમસીક્યુ નો સવાલ છે, બરાબર? હું તમને આ વિડીયોમાં એમસીક્યુ જ કહેવાનો છું, કારણ કે આ ચેપ્ટરમાંથી વધારે માર્ક્સમાં એમસીક્યુ 2021 માં પૂછવાના છે, બરાબર છે? તો એ વસ્તુ તમે યાદ રાખી લેજો. પછી અરણ્યકો કોને કહે છે, બરાબર છે? એ ટોપિક તમને યાદ રાખવાનો છે કે અરણ્યકો કોને કહે છે. કે આર્યો પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં અરણ્યકમાં જઈને આશરો લેતા અને ત્યાં તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન કરીને તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યની રચના કરતા કે જેને આપણે અરણ્યક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે? વેદાંગો વિશે એટલું બધું ખાસ નથી, એટલે આપણે ઇન્વોલ્વ કર્યો નથી. રામાયણમાં શાની વાત કરવામાં આવી છે? એ ટોપિક તમારો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે રામાયણ એ ભગવાન શ્રી રામચંદ્ર ને જીવન ચરિત્ર પર આધારિત છે. તો એ ટોપિક તમને યાદ રાખવાનો છે. ખાલી જગ્યા ગ્રંથ એ વિશ્વમાં સૌથી મોટો ગ્રંથ છે, કાવ્ય ગ્રંથ છે. ફરીથી, ખાલી જગ્યા ગ્રંથ એ વિશ્વમાં સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે તો મહાભારત. આ ટોપિક તમને યાદ રાખવાનો છે. મહાભારતમાં કેટલા શ્લોકો લખેલા છે? એ ટોપિક પણ તમને યાદ રાખવાનો છે કે ભાઈ મહાભારતમાં 1 લાખ જેટલા શ્લોકોનું વર્ણન કરેલું છે. ઈઝી, આટલી વસ્તુ તમારી એ થઈ ગઈ. હવે આવશે બૌદ્ધ સાહિત્ય. તો બૌદ્ધ સાહિત્ય, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય ખાલી જગ્યા ભાષામાં લખાયું, તો પાલી ભાષામાં લખાયું. કઈ ભાષામાં લખાયું? પાલી ભાષામાં એની રચના થઈ હતી, પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની રચના. ઈઝી, આ વસ્તુ તમારી એ થઈ ગઈ. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની રચના કઈ ભાષામાં લખાઈ હતી? તો પાલી ભાષામાં લખાઈ. હવે બૌદ્ધ સાહિત્યમાં કયા કયા પીટકોની રચના થઈ હતી? બૌદ્ધ સાહિત્યમાં કયા કયા પીટકોની રચના થઈ હતી કે જેને આપણે ત્રિપીટકો કહીએ છીએ? ઈઝી, આ વસ્તુ તમારી એ થઈ ગઈ કે બૌદ્ધ સાહિત્યમાં કયા કયા પીટકોની રચના થઈ હતી? સુત્ત પીટક, વિનય પીટક, અભિધમ પીટક. ઈઝી, આ વસ્તુ તમારી અહીંયા થઈ. ગુજરાતી ગદ્ય પદ્ય વિશે કઈક એમસીક્યુમાં પૂછાય એવું નથી, બરાબર છે? એમાં કઈ એમસીક્યુમાં પૂછાય એવું નથી. હવે આવે તમિલ સાહિત્ય. તમિલ સાહિત્ય તો આખું એમસીક્યુ માટે છે. શું? તમિલ સાહિત્ય આખું એમસીક્યુ માટે છે. કવિ તિરુવલ્લુવરે, યાદ રાખજો, કવિ તિરુવલ્લુવરે કુરલ સાહિત્યની રચના તમિલમાં કરી હતી. આ વસ્તુ તમને યાદ રાખવાની છે. શું? કવિ તિરુવલ્લુવરે તમિલ સાહિત્યમાં કરી હતી. શાની? કુરલની રચના. ઈઝી. હવે એક બીજી જે એમસીક્યુ છે તે તમને પૂછાઈ શકે છે. કયું? તો પ્રારંભિક તમિલ ગ્રંથો કયા? તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો કયા? બરાબર છે? શિલ્પતિકારમ અને મણિમેખલાઈ. તો તમને એ યાદ રાખવાનું છે. ઈઝી, આ ટોપિક તમારો બસ આટલું કરશો. એમસીક્યુ આવી ગયા. હજુ પણ કેટલાક એમસીક્યુ છે જે આપણે ઇન્વોલ્વ કર્યા છે. કયા કયા એમસીક્યુ છે? તો કન્નડ સાહિત્ય. કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની પ્રભાવનો અસર પડ્યો, એટલે કે જૈન ધર્મનો પ્રભાવ પડ્યો. હવે કયા કયા જૈન ધર્મનો પ્રભાવ પડ્યો યાદ રાખવાનું છે ખાસ કરીને. કવિ પંપા, કવિ પોન્ના, કવિ રન્ના. કવિ પંપાએ શાની વાત કરી, એટલે કે કયા ગ્રંથની રચના કરી? કવિ પોન્નાએ કયા ગ્રંથની રચના કરી અને કવિ રન્નાએ કયા ગ્રંથની રચના કરી? ઓકે, તો તમારે એ વસ્તુ યાદ રાખવાની છે. અને હવે જે આવશે એ ખાસ કરીને કે મધ્યયુગમાં ખાસ કરીને યાદ રાખજો, મધ્યયુગમાં
સોમદેવનો કથાસરિત સાગર. શું? સોમદેવનો કથાસરિત સાગર કે જે મહત્વનો ગ્રંથ છે ને, કલ્હણનો રાજતરંગિણી. કલ્હણનો રાજતરંગિણી એ શું છે? તો વિશ્વમાં એટલે કે ભારતનો સૌથી પ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. કલ્હણનો જે રાજતરંગિણી ગ્રંથ છે તે કાશ્મીરના ઇતિહાસને આલેખતો ભારતનો સૌથી પ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. ઈઝી. આ વસ્તુ તમારી અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગઈ. હવે તમારે શું વસ્તુ કરવાની છે એ જુઓ. હવે તમને એ વસ્તુ કરવાની છે કે સોમદેવ, આ થોડા ને લોચા છે એમાં, બરાબર છે. સોમદેવનો કથાસરિત સાગર છે અને જયદેવનું ગીત ગોવિંદ છે કે જેનું સુંદરમાં સુંદર કાવ્યોમાં શું ગણવામાં આવે છે. ઓકે, આ વસ્તુ તમારી એ થઈ. દક્ષિણમાં શંકરાચાર્યની ભાષ્ય કૃતિ એ તમને યાદ રાખવાની છે કે શંકરાચાર્ય કઈ કૃતિનું વર્ણન કર્યું? ભાષ્યનું વર્ણન કર્યું. ઈઝી. આ વસ્તુ તમારી એ થઈ. હવે આપણે સીધા આવ્યા ફારસી ભાષા ઉપર. ક્યાં આવ્યા? ફારસી ભાષા. ફારસી ભાષામાં તમને શું આપવાનું કે જિયાઉદ્દીન બન્ની. જિયાઉદ્દીન બન્ની કયા કયા બે ગ્રંથોની રચના કરી એ તમને યાદ રાખવાનું છે. પછી અમીર ખુશરો વિશે આવશે. અમીર ખુશરોના ગ્રંથોની રચના કઈ કઈ છે? તો સીપી આસિકા નૂર સિપિહર, આસિકા નૂર સિપિહર, કિરાતુલ સદાયન, આ બધા એના ગ્રંથો છે. રાઈટ. જે આ અમીર ખુશરો હતા એ પોતાની માતૃભાષા કોને ગણતા હતા એ પણ તમને યાદ રાખવાનું છે. ઈઝી. આ અમીર ખુશરો વિશે તમને કરવાનું છે કે હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા કહેતા હતા. બરાબર. અને હવે જે આવશે એ ખાસ કરીને આવશે કયું? પ્રાદેશિક સાહિત્ય. ખાસ કરીને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જેમાં કબીર પહેલું જ આવશે. કબીરે સધુકડી બોલીમાં પોતાની રચનાઓની રચના કરી હતી. જે કબીરે જે દુહાઓ રચ્યા, જે રચનાઓ કરી પોતાની, એની સધુકડી બોલીમાં કરી હતી. કઈ બોલીમાં? સધુકડી બોલીમાં. અન્ડરસ્ટેન્ડ? હવે આગળ વધીએ. મલિક મોહમ્મદ જાયસી કે જેમણે પદ્માવતની રચના અવધી ભાષામાં કરી હતી. કઈ ભાષામાં કરી હતી? અવધી ભાષામાં. ઈઝી. હવે ત્રીજી વસ્તુ તમારી આવશે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તુલસીદાસે રામચરિતમાનસની રચના અવધી ભાષામાં કરી. બરાબર છે. આ વસ્તુ આવી ગઈ તમારી. 3 MCQ સાઈડમાં થઈ ગયા. કૃતિવાસે યાદ રાખજો. બરાબર છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કૃતિવાસે રામાયણની જે રચના છે તમારી એ કઈ ભાષામાં કરી હતી? બંગાળી ભાષામાં કરી. ચંડીદાસે સેંકડો ગીતો લખ્યા હતા. ઈઝી. આ બધું તમને અહીંયા દેખાઈ રહ્યું છે. બરાબર છે. આ બધું તમે થાવ તો નોટબુકમાં લખી લેજો. ચંડીદાસે સેંકડો ગીતો લખ્યા હતા. બરાબર છે. કૃતિવાસે બંગાળીમાં રચના કરી હતી. સાની? રામાયણ. આપણા નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને એકનાથ અને નામદેવે બંગાળીમાં ભક્તિ ગીતોની રચના કરી હતી. આ વસ્તુ પણ તમને યાદ રાખવાની છે. અને જે જૈનુલ અબિદીન છે એમણે મહાભારત અને રાજતરંગિણી જેવા ગ્રંથોની જે રચના છે તમારી એમણે ફારસીમાં કરી. જૈનુલ અબિદીન કે જેમણે મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોની સામાન્ય રચના કરી હતી. તો આખી તમારી રચના ફારસી ભાષામાં કરેલી જોવા મળે છે. ઈઝી. આ વસ્તુ તમારી અહીંયા સુધી કમ્પ્લીટ થઈ. અને વિજયનગરના રાજા કોણ? વિજયનગરના રાજા કોણ હતા? કૃષ્ણદેવરાય કે જેમણે આમુક્ત માલ્યદાની રચના સંસ્કૃતમાં કરી હતી. આ કેટલાય પેપરોમાં પૂછાઈ ગયું છે કે આમુક્ત માલ્યદા જે છે ગ્રંથ એ કઈ ભાષામાં લખાયેલો છે? સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. બરાબર છે. આ વસ્તુ તમને એ થઈ ગઈ. હવે તમને શું કરવાનું છે આગળ? મુગલ સાહિત્ય વિશે. સૌથી પહેલા બાબરનામાની રચના. તુજુ કે બાબરીની રચના થઈ હતી જેનું ફારસીમાં અનુવાદ બાબરનામામાં થયો. ઈઝી. હુમાયુની બહેન ગુલબદને હુમાયુનામાની રચના કરી. જહાંગીરે તુજુ કે જહાંગીરીની રચના કરી. ઈઝી. આ વસ્તુ તમારે અહીંયા સુધી આ 3 તો ખાસ કરીને યાદ રાખવાની છે. પછી ઔરંગઝેબ વિશે કઈ ખાસ નથી. ઔરંગઝેબ એ સિદ્ધહસ્ત લેખક હતો. બહાદુર શાહ જફર વિશે પણ કઈ ખાસ નથી. હવે છેલ્લો અકબર. અકબરની બધી જ રચનાઓ કોણે કરી હતી? અબુલ ફઝલે કરી હતી. કોણે કરી હતી? અબુલ ફઝલ. અકબરની બધી જ રચનાઓ જે છે અકબર વિશે એ અબુલ ફઝલે કરી હતી. અબુલ ફઝલે કયા કયા ગ્રંથો લખ્યા? તો આયને અકબરી અને અકબરનામા. આ બે ગ્રંથો લખ્યા. આયને અકબરીમાં શાનો સમાવેશ થાય છે. બરાબર. આટલી વસ્તુ તમારી થઈ ગઈ. એ બધું તમને લખી દેવાનું.
અકબરે કયા કયા ગ્રંથોમાં, ફરીથી અકબરે કયા કયા ગ્રંથોના અનુવાદ માટે એક સ્પેશિયલ ખાતાઓની રચનાઓ કરી હતી, બરાબર છે, ખાતાઓની રચના કરી હતી એ પણ તમને. અને છેલ્લું ઉર્દુ વિકાસ, ઉર્દુ સાહિત્ય એનો વિકાસ કઈ સદીમાં થયો હતો. અને ઉર્દુ સાહિત્યમાં મોહમ્મદ હુસૈન, ફરીથી ઉર્દુ સાહિત્યમાં મોહમ્મદ હુસૈન જે છે એમનો દરબારે અકબરી નામનો ગ્રંથ મહત્વનો ગણાય છે. અહીંયા તમારું ચોથા ચેપ્ટરનું બધું જ કમ્પ્લીટ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.